તકલીફ પડાઈ ગયું હતું. પછી ખંભો દુખતો, હાથ ઊંચો થતો નહીં. ઉના રિપોર્ટ કર્યા હતા. ત્યાંથી આવીને પછી એમઆરઆઈ કરવા ગયા હતા મહુવા. એમઆરઆઈ કર્યો તો અહીં તો પછી અમે રાજકોટ સિવિલમાં ગયા અને અહીંયા ઓપરેશનની તારીખ આપી. પછી તો સાહેબે જોયું તો એ કે ભાઈ થઈ જાય કમ્પ્લીટ, મહિનો દિવસ તમારે કસરત કરવી પડશે. આ વિડીયો બનાવવા પાછળનું કારણ અન્ય કોઈ ડૉક્ટરને ખોટા સાબિત કરવા અથવા તો નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ ટાંક, ફિઝિયોથેરાપિસ્ટ, લક્ષ ફિઝિયોથેરાપી અને પેઇન મેનેજમેન્ટ ક્લિનિકમાંથી. થોડા દિવસ પહેલાં અમારી પાસે એક પેશન્ટ કે જેને રોટેટર કફ ઇન્જરીની તકલીફ હતી. આ પેશન્ટને 2-3 ડૉક્ટરો દ્વારા સર્જરી સજેસ્ટ કરવામાં આવેલી હતી. પેશન્ટ અમારી પાસે માત્ર ઓપિનિયન માટે જ આવેલું હતું. પેશન્ટનું રિપોર્ટ ગ્રેડ 3 એમઆરઆઈ રિપોર્ટ પર ગ્રેડ 3 ટીયર, ઓલમોસ્ટ કમ્પ્લીટ ટીયર જ, નિયર ટુ કમ્પ્લીટ ટીયર જ હતું. પેશન્ટને મેં કન્સલ્ટ કર્યું અને તેનું ફિઝિકલ એક્ઝામિનેશન કર્યું, જેના પરથી મેં તેમને એવું કીધું કે ભાઈ તમારી એજ જે છે આ એજ પ્રમાણે તમારે કંઈ એવી હેવી એક્ટિવિટી કે એવું હેવી વર્કઆઉટ કરવાનું નથી આવતું. જો આ જ તકલીફ નાની ઉંમરના કોઈ વ્યક્તિને કે અથવા કોઈ ફિમેલને થાય તો તેના માટે હું સર્જરી સજેસ્ટ કરું, પણ તમારી એજ પ્રમાણે વિધાઉટ સર્જરી પણ જો ફિઝિયોથેરાપી પ્રોપર અને ગાઈડન્સ મુજબ કરીએ તો 90થી 95% એવા ચાન્સ છે કે આનામાં આપણને સર્જરી ના કરવી પડે અને ઓનલી ફિઝિયો અને અમુક અસિસ્ટેડ ડિવાઇસ કે જેનાથી રાહત મળી જાય. અલ્ટિમેટલી પેશન્ટનું કન્સર્ન એક જ હતું કે સાહેબ દુખાવો નથી સારો થતો. ત્યારબાદ મેં પેશન્ટને કન્સલ્ટ કરી અને ફિઝિયોથેરાપી સારવાર ચાલુ કરી અને ફિઝિયોથેરાપી માત્ર ફિઝિયોથેરાપી દવા સિવાયની માત્ર ફિઝિયોથેરાપી સારવારના 20 જ સેશનમાં પેશન્ટને કેવું રિઝલ્ટ મળ્યું અને પેશન્ટનો ઓપિનિયન શું છે એ પેશન્ટના મોઢેથી જ સાંભળો. શું નામ છે? જાનીબેન, ક્યાંથી આવો છો? અંબાડાથી. હા, શું તકલીફ થઈ હતી? તકલીફ પડાઈ ગયું હતું. પછી ખંભો દુખતો, હાથ ઊંચો થતો નહીં. હા, કોને કોને બતાવ્યું? ઉના બતાવ્યું. ઉના રિપોર્ટ કર્યા હતા. ત્યાંથી આવીને પછી અહીંયા ઓર્થોપેડિકમાં સાહેબને બતાવ્યું હતું. પછી એમઆરઆઈ કરવા ગયા હતા મહુવા. એમઆરઆઈ કર્યો તો અહીંથી આવીને પછી સાહેબને રિપોર્ટ બતાવ્યો હતો કે તમારે ઓપરેશન ખંભાનું કરાવવું પડશે. તો પછી અમે રાજકોટ સિવિલમાં ગયા અને અહીંયા ઓપરેશનની તારીખ આપી. પછી તારીખ આપ્યા પછી એમ થયું આ સાહેબને ફિઝિયોથેરાપીના સાહેબ છે મેહુલ સાહેબ, તો મેં રિપોર્ટ બતાવી તો એ બતાવ્યું તો સાહેબ કે જોયું ને મારી દર્દીને લાવ્યા તો સાહેબે જોયું તો એ કે ભાઈ થઈ જાય કમ્પ્લીટ, મહિનો દિવસ તમારે કસરત કરવી પડશે. એટલે 15 દિવસમાં જ સાહેબનું રિઝલ્ટ મળી ગયું. આમ જોયું તો મેં સાહેબે જે કીધું એ પ્રમાણે કસરત કરી બધું તો પરિણામ સારું મળ્યું છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. 80% તો કમ્પ્લીટ થઈ ગયું. પહેલા તમને શું તકલીફ થતી? ખંભો હાથનો આમ થતો, ઊંચો જ ન થતો, આમ અંબોડો ન વળાતો, નવાતું નહીં, કપડાં પહેરાતા નહીં. હવે બધું હાથે થાય, નવાય ધોવાય, હાથ પોકી જાય છે, રેડી છે. પહેલા કરતા કેટલો ફરક લાગે છે? બહુ ફરક છે, સારો. તમને એવું લાગે છે કે ઓપરેશન કરાવ્યા પહેલા ફિઝિયોથેરાપિસ્ટને એક વખત બતાવી દેવું જોઈએ? રિપોર્ટ આવ્યો તો પહેલાં ફિઝિયોથેરાપી સાહેબને બતાવવું જોઈએ એવો મારા અનુભવ કહે છે. કેમ તે જોયા પછી એવું લાગ્યું કે નહીં, ખરેખર પહેલાં ફિઝિયોથેરાપી સાહેબને બતાવવું જ પડે. બતાવ્યું તો ઘણું પરિણામ મળે ને રિઝલ્ટે ઘણું મળ્યું છે સાહેબને બતાવ્યા પછી. તો પહેલાં રિપોર્ટ ફિઝિયોથેરાપીને બતાવીને પછી જે સાહેબ કે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ એવું મને લાગ્યું છે, અનુભવ એવો થયો મને. જો તમારી નજીક પણ આવા કોઈ પેશન્ટ હોય કે જેને સર્જરી સજેસ્ટ કરવામાં આવેલી હોય તો એકવાર અચૂક ફિઝિયોથેરાપિસ્ટને બતાવી અને ફિઝિયોથેરાપિસ્ટનું પણ ગાઈડન્સ લેવું જરૂરી છે. અલ્ટિમેટલી ઓપરેશન પછી કે સર્જરી પછી પણ રિકવરી માટે ફિઝિયોથેરાપી ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયો બનાવવા પાછળનું કારણ
અન્ય કોઈ ડૉક્ટરને ખોટા સાબિત કરવા અથવા તો અન્ય કોઈ ડૉક્ટર ખોટી સલાહ આપેલી છે એવું જણાવવાનો બિલકુલ નથી. આ વિડીયો માત્ર ફિઝિયોથેરાપીથી પણ અમુક પેશન્ટો કેટલી હદ સુધી સારા થાય છે અને ફિઝિયોથેરાપી પોસ્ટ ઓપરેટિવ ફિઝિયોથેરાપી જેમ ઇમ્પોર્ટન્ટ છે એમ પ્રી ઓપરેટિવ ફિઝિયોથેરાપી જે ફોરેનમાં અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે, પ્રી ઓપરેટિવ ફિઝિયોથેરાપીથી અમુક ઓપરેશનો ખૂબ જ સરળ અને હળવા બને છે. આ સિવાય અમુક ઓપરેશનો અટકાવી પણ શકાય છે, જે હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે. થેન્ક યુ.